જય માતાજી મિત્રો, કેમ છો બધા? બધા મજામાં જ છો? તો આપણે છત્રી નમનની ચેનલમાં તમારું સ્વાગત છે. અને આજે આપણે એક બ્લૂટૂથ સ્પીકર આ રીતનું રિપેરિંગમાં આવેલું છે. જો કે આનું મધરબોર્ડ ને તો અંદર ગળી ગયું છે. જોયું આપણે આમાં હું વાંધો હોય હું કઈ, અને આ રીતનું આપણે કંઈક દેશી જુગાડ પણ કરેલો છે ચાર્જિંગનો. આમાં આપણે નાખીશું, આ માની લો આપણે બોર્ડ બીજું નાખીશું, અને આ બોર્ડ પણ આ સ્પીકર વાળા ભાઈ જાહેરે લઈને આવ્યા છે. એમ કીધું તો આની અંદર છે કદાચ પતી ગયું હોય તો આ તમે નાખી દીજો. ને આ એકદમ ચાલુ છે. ફટાફટ આને ખોલી અને તમને દેખાડું. ફાઇનલ આપણે સ્ક્રૂ ખોલ નાખ્યા છે. અને આ રીતની કંઈક આની અંદર સર્કિટ છે. જુઓ તમે, જોકે આ રીતનું છે આની અંદર આપણે બીજું કઈ અંદર દેખાતું નથી શું હોય. બાકી આ રીતની આની અંદર સર્કિટ છે. અને આ એક પિન આપણે તૂટી ગઈ છે. આની અંદર ચાંપ એક તૂટી ગયેલી છે. જો આ ચાલુ હશે આપણે તો આને આપણે રિપેરિંગ કરીને ફિટ કરી નાખશું. જોઈએ આપણે પેલા તો જો આ કે ચાલુ થતું નથી. આપણે હવે આનું બધું આપણે ખોલવું પડશે. જેના માટે આપણે પેલા તો આનું આ કવર ખોલ નાખી. તો કવર ખુલી ગયું છે. હવે આપણે આના 4 સ્ક્રૂ છે ફટાફટ ખોલ નાખશું. ફાઇનલી આપણે આનું સ્ક્રૂ ખોલીને સ્પીકર આપણે બહાર કાઢી લીધું છે. અને આની અંદર આપણે એક આપણને બેટરી દેખાય છે મોબાઈલની. કે ગ્લુ ગનથી આમાં ચોંટાડેલી છે. ફાઇનલી આપણે ઉખેડ નાખી છે ને જો આની અંદર આવડી બેટરી દઈ દીધી હવે. અને એકદમ બેટરી ફૂલે દડા જેવી થઈ જાય એટલે બેટરી થઈ જશે ખરાબ. ફટાફટ આપણે આનું રેણી ચાલુ કરશું અને આમાંથી બેટરી આપણે ડીસોલ્ડરિંગ કરીને બીજી બેટરી નાખવાની કોશિશ કરશું. જો કે આ ચાલુ થઈ જાય તો આ ના નાખશું, નકર આપણે આ ફિટ કરી દઈશું. ફાઇનલ મિત્રો આપણે બધું ખોલી ચેક કરી જોઈએ. આપણે બે સર્કિટ હતી, બે સર્કિટ બંધ નીકળી છે. જો કે એક આવડી અંદરથી નીકળી હતી છે, અને આ ભાઈ એક નોખી લાયા હતા. બે સર્કિટ એકદમ બંધ છે. ખાલી આમાં એલઈડી થાય છે, બાકી પાવર બાવર આવતો નથી. તમને એક વાર ચેક કરીને દેખાડી દઉં. જો આ રીતની ખાલી લાઈટ થાય છે, બાકી સ્પીકર કે કાંઈ વાગતું નથી. એટલે આની જે આઈસી આવે, આઈસી આવડી આ અવાજ આઈસી અહીં આપણે પૂરી થઈ ગઈ એટલે કે પતી ગઈ છે. જો કે જાજો પાવર દીધો હોય અથવા તો કોઈ પણ પ્રોબ્લેમ બંધ થઈ જાય. બાકી આવી આપણી પાસે બીજી એક સર્કિટ પડી છે, ફટાફટ આપણે ગોતી આમાં ફિટ કરી નાખી. જો કે તમને દેખાડું આ રીતનું ખોખું છે. ફટાફટ આપણે ફિટ કરી નાખીને તમને દેખાડું, પછી ચેક કરીને. અત્યારે આપણે લિથિયમ સેલ ચાર્જિંગ થાય, અને જો કે ફૂલ ચાર્જિંગ પણ થઈ ગયું છે. હમણાં લાલ થતી જાય બ્લુ થઈ જાય. જો કે આમાંથી આપણે આ બેટરી નીકળી હતી, પણ હવે આપણે નાખશું લિથિયમ સેલ, જેથી કરીને ચાર્જિંગ બેકઅપ પણ સારું મળે અને જાજી વાર ચાર્જિંગ પણ હાલે. ફટાફટ એટલું ફિટિંગ કરી નાખું, પછી તમને દેખાડી દઉં. કેમ કે વિડીયો બહુ લાંબો થઈ જશે એટલે તમને આ કાંઈ ફિટ કરવું નહીં દેખાડી. ફટાફટ આનું વાયરિંગ કરીને ફિટ કરી દઉં, પછી તમને દેખાડું કઈ રીતનું ફિટ કર્યું હું કાંઈ. ફટાફટ ફિટ કરી નાખું. ફાઇનલી મિત્રો આપણું સ્પીકર થઈ ગયું છે એકદમ રેડી, અને ફિટિંગ પણ કરી નાખ્યું છે. જુઓ તમે, આ ફિટિંગ કરવામાં મને ગરમી ચડી ગઈ, કેમ કે આમાં મને એક
1 કલાક ને કંઈક 15 કે 20 મિનિટ એટલી વાર લાગી ફિટ કરતા. કેમ કે આમાં બધી વસ્તુ જુઓ કે આમાં ભાંગી ગયેલું જ હતું. ટોટલિંગ વસ્તુ આપણે આપણી બુદ્ધિથી આમાં ફિટ કરવાનું હતું. જોકે પહેલાં તો તમને ચાર્જિંગનું દેખાડી દઉં. જોકે ચાર્જિંગ આમાં આપણે સીધું અહીંથી જ થાય છે. કેમ કે આપણી પાસે બીજું એક એવું રોકેટ નથી કે અહીંયા રાખીએ કે અને આમાં ક્યાંય રહે એવું નથી, બધી ભાંગી ગયું છે. અને ચાલુ કરવા માટે અહીંયા કણે એક ચાંપ આપણે બહાર કાઢી નાખેલી, જો તમને ચાલુ કરીને દેખાડું. ફાઇનલી સ્પીકર થઈ ગયું છે ચાલુ અને વાગવામાં પણ 1 નંબર છે. આની અંદર આપણે બ્લુ લાઇટ થતી તમને દેખાતી છે, જો LED થાય છે. બાકી આનો અવાજ સાંભળવો હોય તો આપણે નીચે આપણી ઇન્સ્ટાગ્રામ ID મેન્શન કરી અથવા એની લિંક નીચે નાખી, અહીંયા દબીને આનો અવાજ સાંભળી શકો છો કે કેવું વાગે હું કાંઈ. અહીંયા જઈને તમે ફટાફટ આનો અવાજ સાંભળી આવો. બાકી મળીએ બીજા વિડીયોમાં. કેવો લાગ્યો વિડીયો કોમેન્ટ કરો અને આપણી ચેનલને હમણાં સબસ્ક્રાઈબ કરી નાખો આવો ભંગાર જોવા માટે. ભંગાર એટલે કે આપણે ભંગારમાંથી કાંઈક નવું બનાવી. હમણાં આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને મળીએ એક આવા બીજા સ્પીકરના વિડીયો સાથે અથવા તો બીજા ગમેના વિડીયો સાથે. જય માતાજી.